Good morning બધાને. Is my screen visible? Write in the chat box. આપણે ઘણા બધા સમય પછી ફરીથી મળીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે લોકોએ 3 પરફેક્ટ કન્ટિન્યુઅસ અને સિમ્પલ એવા પ્રેઝન્ટ ટેન્સીસ લાસ્ટ ટાઈમ સમજ્યા હતા. બરાબર. હવે આપણે આજે બાકીના જે ટેન્સીસ વધ્યા છે પાસ્ટ અને ફ્યુચર એ બંને આજે સમજી લેવાના છે, જેથી કરીને આપણે 12 ટેન્સીસ છે એ આપણે એક સાથે પૂરા કરી શકીએ. તમારી સામે મેં એક ટેબલ બનાવ્યું છે. તમારા માટે પણ આ સારું રહેશે જો તમે આવું ટેબલ બનાવો, જેથી કરીને તમને દરેક ટેન્સ છે યાદ રહી જાય. ટેન્સીસના 2 વોઇસીસ હોય, એક્ટિવ એક પેસિવ. બરાબર. અત્યારે આપણે જે જોઈએ છે ને એ બધા એક્ટિવ ટેન્સીસ છે, પેસિવ નથી. પેસિવ આપણે જ્યારે તમે આવતા સેમેસ્ટરમાં આવશો ને વોઇસ આવશે ત્યારે આ જે ફોર્મેશન છે એ બધા એક્ટિવ વોઇસના ફોર્મેશન છે. બરાબર. તો એ તમારે પાકા કરવાના છે. તમારી સામે તમને 3 કોલમ દેખાય છે, જેમાં ઉપર લખ્યું છે સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ. બરાબર. મેં એનો કલર ચેન્જ કરું એટલે તમને ખબર પડે, હાઇલાઇટ થાય. જે પેલી કોલમ છે પ્રેઝન્ટ અને પાસ્ટ લખેલી, એ ટેન્સનો ટાઈપ બતાવે છે. જે રો છે એ ટેન્સનું ફોર્મેશન બતાવે છે. બરાબર. તો એ હું અહીંયા પહેલા લખી દઉં છું. ઓકે. 3 પ્રકારના વાક્યોની રચના જે છે એ અહીંયા સિમ્પલી તમને બતાવેલી છે કે ટેન્સીસના મૂળ 2 જ પ્રકાર છે, એક પ્રેઝન્ટ અને એક પાસ્ટ. પણ જો આપણે ભવિષ્ય બતાવવું હોય તો આપણે મોડલ ઓક્ઝિલરીનો યુઝ કરી અને કોઈ પણ ટેન્સનું અથવા તો કોઈ પણ વાક્યનું ફ્યુચર પર્સપેક્ટિવ બતાવી શકીએ. આવી આપણે વાત ત્યારે થઈ જ્યારે આપણે સૌથી પહેલા ટેન્સીસનો લેક્ચર લીધો હતો. બરાબર. એ પછી આપણે 3 ટેન્સીસ છે ડિટેલમાં સમજ્યા હતા. 3 પ્રેઝન્ટ ટેન્સીસ, પ્રેઝન્ટ સિમ્પલ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને પ્રેઝન્ટ પરફેક્ટ. બરાબર. હવેના જે ટેન્સ છે પાસ્ટ અને ફ્યુચર, એ મેં તમને અહીંયા જે બોક્સમાં લખેલું છે, બરાબર, એને અકોર્ડિંગ તમારે એના ચેન્જીસ છે યાદ રાખવાના છે. જેમ કે જો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ કહીએ, બરાબર, તો સિમ્પલ પાસ્ટ ટેન્સનું વર્ક ફોર્મ શું છે? તો કે ભાઈ V2 અથવા ઈડી, એટલે કે જે તે વાક્યનું ભૂતકાળ, જે તે વર્બનું ભૂતકાળનું રૂપ. તો ભૂતકાળનું રૂપ છે એને કાં તો તમે V2 કયો અથવા તો જે તે વર્ડની પાછળ તમે ઈડી લગાડો. ધેટ ઇઝ પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ. બરાબર. તો એ તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ જ્યારે પણ બનાવતા હોય ત્યારે તમારે યુઝ કરવાનું રહે. ઇફ વી આર મેકિંગ એની ટેન્સ ઇન ધી પરફેક્ટ મોડ, તો પરફેક્ટ મોડમાં હેવ હેઝ કોમન છે, અને જો તમે ભૂતકાળ કરતા હોય તો તમે ત્યાં હેડ લગાડવું જરૂરી છે. બીજી વસ્તુ, દરેક પરફેક્ટ ટેન્સ સાથે આપણે V3 અથવા તો પાસ્ટ પાર્ટિસિપલ કમ્પલસરી મૂકીએ છીએ. પાસ્ટમાં પણ હેડ કોલ્ડ આવ્યું, પરફેક્ટ ફ્યુચરમાં હેવ સાથે કોલ્ડ આવ્યું. બરાબર. મતલબ કે જ્યારે કોઈ ટેન્સ એના પરફેક્ટ ફોર્મેટમાં હોય, એટલે કે પરફેક્ટ ટેન્સ તમારે બનાવવો હોય તો તમે હેવ અથવા હેઝ યુઝ કરો. ક્યારે? પ્રેઝન્ટ હોય તો. પાસ્ટ હોય તો તમે શું યુઝ કરશો? હેડ. જે કન્ટિન્યુઅસ ટેન્સીસ છે એના માટે હંમેશા આપણે આઈએનજી યુઝ કરીએ છીએ. બરાબર. તો તમને દેખાતું હશે, જો એમ પ્લસ કોલ પ્લસ કોલની આગળ આપણે લગાડ્યું આઈએનજી. બરાબર. તો આઈ એમ કોલિંગ, તો આ વાક્ય કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાંથી. બરાબર. હવે હું એમ કહું કે આઈ વોઝ કોલિંગ, તો જે એમ હતું એનું ભૂતકાળ મેં કર્યું વોઝ, અને કોલિંગનું કોલિંગ એમ જ રહે છે. બરાબર. તો આપણે અહીંયા લખ્યું આઈ વોઝ કોલિંગ. હવે ઈ જ સેમ વસ્તુ તમારે ફ્યુચર ટેન્સ બનાવવો હોય તો ફ્યુચર ટેન્સનું એક્ટિવ વોઇસ છે વિલ પ્લસ બી પ્લસ આઈએનજી. એટલે કે કોઈ પણ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનું વાક્ય તમારે બનાવવું હોય તો પેલા સબ્જેક્ટ પછી તમારે
ફ્યુચર બનાવવું છે એટલે આપણે will મૂકશું, બરાબર. કન્ટિન્યુઅસ ટેન્સ છે એમાં બી આવવું જરૂરી છે. હવે જો ઉપરના જે ટેન્સીસ છે પ્રેઝન્ટ અને પાસ્ટ, એમાં બી કઈ રીતે આવ્યા તમને યાદ હશે, મેં તમને કીધું હતું કે એમિઝાર વોઝવર છે એ બધા શું છે, ટુ બી ના રૂપ છે, બરાબર. એમિઝાર વોઝવર શું છે, ટુ બી ના રૂપ છે. તો અહીંયા આપણે એમિઝાર કે વોઝવર કઈ નથી મૂકી શકતા. શું કામ? કારણ કે ઓલરેડી એક હેલ્પિંગ વર્બ વિલ છે. તો આપણે અહીંયા વિલ પછી એમ, ઇઝ, આર કે વોઝ કે વર્ડ નથી મૂકી શકતા. એટલે આપણે શું મૂકીએ છીએ, બી. તો બી એકલો વર્ડ પણ પોતે એક હેલ્પિંગ વર્બ તરીકે કામ કરે છે, બરાબર. તો વિલ બી પછી જે ક્રિયાપદ છે એને આપણે આઈએનજી લગાડીએ. ક્લિયર? એ જ સેમ વસ્તુ પરફેક્ટ ફ્યુચર ને પણ લાગુ પડે છે. અહીંયા વિલ પછી પરફેક્ટ ટેન્સ નો નિયમ છે કે હેવ હેઝ તો જોઈએ જ, બરાબર. તો હંમેશા જ્યારે પણ કોઈ મોડલ ઓક્ઝિલરી એટલે કે શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ, બરાબર આવે ત્યારે એની પછીનું ક્રિયાપદ હંમેશા એના મૂળ રૂપમાં આવે. એટલે કે હેવ જે છે એ શું છે, એનું મૂળ રૂપ છે. એટલે વિલ પછી આપણે યુઝ કર્યું હેવ. બીજી વસ્તુ પરફેક્ટ ટેન્સ નો રૂલ છે કે જે તે ક્રિયાપદ હોય, મતલબ કે મેઇન વર્બ. જો વિલ અને હેવ શું છે, હેલ્પિંગ વર્બ છે, મદદ કરે છે. કોને મદદ કરે છે? મૂળ રૂપને. તો આપણે હેલ્પિંગ વર્બ જે છે એના પછી જે મેઇન વર્બ આવે છે એ મેઇન વર્બને એના V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મેટમાં લખવું પડે. તો આપણે કોલ્ડ નું કોલ્ડ કરીને CALLED. ક્લિયર? તો આ રીતે ટોટલ 9 ટેન્સીસ થાય છે કે જે તમારા સિલેબસમાં છે. સિમ્પલ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ, બરાબર. સિમ્પલ પાસ્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, પરફેક્ટ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ ફ્યુચર, પરફેક્ટ ફ્યુચર, બરાબર. સિમ્પલ ફ્યુચર તો બહુ જ સિમ્પલ છે. આપણે વિલ હંમેશા હેલ્પિંગ વર્બ તરીકે યુઝ કરશું અને વિલ પછી હમણાં જ મેં તમને કીધું કે જે તે ક્રિયાપદ આવશે એ એના મૂળ રૂપમાં આવશે, બરાબર. અહીંયા આઈ કોલ લખ્યું છે, અહીંયા જો શી હોત તો આપણે શું કરત, શી કોલ્સ. અહીંયા હી હોત તો હી હેવની જગ્યાએ હેઝ આવશે, હેઝ કોલ્ડ. શું કામ? કારણ કે પરફેક્ટ ટેન્સ છે. કન્ટિન્યુઅસ ટેન્સીસમાં પણ આઈની જગ્યાએ જો શી હોત તો આપણે એમ ન લખત, આપણે શું લખત, શી સાથે ઇઝ લખત, બરાબર. તો શી ઇઝ કોલિંગ, બરાબર. ઓકે. તો એમિઝાર વોઝવર ક્યાં યુઝ થાય એ મેં તમને આની પહેલા પણ સમજાવેલું છે જ્યારે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ સમજતા હતા, બરાબર. તો આઈ થિંક યુ રિમેમ્બર ધેટ. ઓકે. તો આટલે સુધી બધા ક્લિયર છો? હવે આમાં 9 ટેન્સીસ આવી ગયા. હવે હું તમને કોઈ પણ વાક્ય આપું, બરાબર, એને તમે એ વાક્યને હું તમને જે ટેન્સમાં કહું એમાં તમે એને ફેરવી શકો કે ન ફેરવી શકો? જો આ ટેબલ તમે સામે રાખો, બરાબર, અને હું તમને એક એવું સેન્ટેન્સ આપું કોઈ પણ, અથવા તો કોઈ એવું ક્રિયાપદ આપું કે ભાઈ આ ક્રિયાપદ છે, આને તમે કોઈ એક ટેન્સમાં કન્વર્ટ કરો, તમે કરી શકો કે ના કરી શકો? If this table is in front of you, can you do that? ચાલો આપણે એક એક્ટિવિટીઝ કરીએ. હું તમને અહીંયા એક વર્બ આપું છું, બરાબર. એ પણ હું ટેબલ ફોર્મેટમાં એન્ટર કરું જેથી કરીને આપણે બરાબર હું તમને થી પેલું કોણ બનાવશે એને હું માર્ક્સ આપીશ. હું માર્ક્સનો એક અહીંયા હું ટેબલ બનાવું છું જેથી કરીને તમને ખબર પડે. આપણે અહીંયા ક્વેશ્ચન નંબર રાખશું, નામ રાખશું અને માર્ક્સ રાખશું, બરાબર. એ હું સ્મોલ ફોન્ટમાં રાખું જેથી કરીને મારી જે મેઇન સ્ટ્રીમ સ્ક્રીન છે એમાં મને નડે નહીં. અને યુ ડોન્ટ નીડ ટુ સ્પીક, જસ્ટ રાઇટ ઇટ ઇન ધ ચેટ બોક્સ. ચેટ બોક્સમાં લખો. ચાલો જોઈએ, રીડ વર્બ છે, ક્રિયાપદ આપ્યું છે મેં તમને. તમારે એમાંથી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય બનાવજો. વેરી વેરી ગુડ. કણજારિયા સૂરજ તે જે ક્રિયાપદ બનાવ્યું છે રીડેડ, એવું ક્યાંય છે જ નહીં. આઈ હેવ રેડ ઈ બરાબર છે. નિર્મલ સાચું વાક્ય છે, બરાબર. રિતિક હેઝ રેડ અ બુક. મેડમ રવિન સાચો છે. આઈ હેવ રેડ. ઓકે. એકનું એક વાક્ય કોપી નથી કરવાનું. યુ શુડ મેક યોર ઓન સેન્ટેન્સ. તમારું પોતાનું વાક્ય હોવું જોઈએ. જેમ કે સૂરજે બનાવ્યું પોતાનું વાક્ય, નિર્મલે પોતાનું વાક્ય બનાવ્યું છે, રવિને પોતાનું વાક્ય બનાવ્યું, બાકીના કોઈએ નથી બનાવ્યું, બરાબર. આઈનું તમે શી કરી નાખો તો પણ એ વાક્ય એવું ને એવું નથી રહેતું. સેન્ટેન્સ 1 માં મને 3 લોકોએ ઓરિજિનલ આન્સર આપ્યા છે સૌથી પહેલા. એટલે હું એમને અહીંયા એના નામ લખી લઉં છું.
નિર્મલ અને રવિ આ બંનેના વાક્યો સાચા હતા. સૌથી પહેલા આપણે કોઈ પણ 5 જ વ્યક્તિઓને ચાન્સ આપશું. ઓકે, તો આ બંનેને અહીંયા હું 2 માર્ક્સ આપું છું. છેલ્લે આપણે ટોટલ કરશું તમારો. બરાબર, ચાલો. રીડ વર્બ ઉપરથી એક વાક્ય બન્યું. ચાલો હવે બીજું વર્બ આપું છું. વેરી ગુડ. હી હેઝ અ રીડિંગ અ બુક. આવું ક્યાં એવું? સંગાણી નિધિ. માઇક ઓન કરો. માઇક ઓન કરો. સંગાણી નિધિ. ઈશિતા હેઝ રેડ. સાચું છે. આઈ હેવ રેડ અ એક્ઝામ. એક્ઝામ કઈ રીતે વાંચી શકાય ભાઈ? સંગાણી નિધિ માઇક ઓન કર્યું? યસ. યસ. નિધિ આ કઈ રીતે બનેવું તે ફોર્મેશન? આવું જોજે, મેં ક્યાંય લખ્યું છે? આ એક ટેબલ જોતું, એમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જો, એમાં ક્યાંય આઈએનજી આવે છે? આ પરફેક્ટ પ્રેઝન્ટ જોતા તો આવડી ગયું ને બધાને? યુ શુડ લુક એટ ધી ફર્સ્ટ રો ફોર ધ નેમ ઓફ ધ ટેન્સ. સોરી મેમ, સી હેઝ રીડ બુક. રીડ મતલબ રેડ. આપણે એને પરફેક્ટ પાસ્ટ પરફેક્ટ પ્રેઝન્ટમાં લખતા હોય ત્યારે એનું વીપી શું થશે? રેડ. બરાબર, સ્પેલિંગ રિમેન્સ ધ સેમ બટ ધ પ્રોનાઉન્સિએશન ચેન્જીસ. ઓકે, તો શી હેઝ રેડ અ બુક આ સાચું થાય. રીડિંગ અ બુક ખોટું છે. રીડિંગ બુક, ચાલો હવે નિધિ માઇક ઓફ કરી દઈએ. રીડિંગ અ બુક એવું લખતા હોય જો, શી ઇઝ રીડિંગ અ બુક. સોરી મેમ. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, યુ આર લર્નિંગ. ઇટ્સ ઓકે, પણ યાદ રાખવાનું. શી ઇઝ રીડિંગ અ બુક. જો આવું સેન્ટેન્સ હોય તો એ કયા ટેન્સનું થશે? ચાલો, શી ઇઝ રીડિંગ અ બુક કયા ટેન્સનું સેન્ટેન્સ થશે? આ કોણ મને જવાબ આપે છે? આપણે જોઈએ. ઓકે, તમે બધા બીજા કોઈ પણ ટેન્સના સેન્ટેન્સીસ બનાવો. માયા રીડ્સ ન્યૂઝપેપર. હેમાંગ એ પરફેક્ટ પ્રેઝન્ટનો સેન્ટેન્સ છે જ નહીં. ઓકે, નિર્મલ અને હરપાલ બંને સાચા છે. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. સર હા, નિર્મલનો સ્કોર છે એ વધી ગયો છે. અગેન બંનેને 2 માર્ક્સ હું આપું છું. વેરી ગુડ. ચાલો ફરીથી હું એક વર્બ આપું છું. ફરીથી તમારે એનું એક સેન્ટેન્સ બનાવવાનું છે. બરાબર, જેમ રીડ આપ્યું હતું એમ સેમ વે બીજું એક વર્બ આપું છું. ડ્રિંક. ઓકે, ડ્રિંક ક્રિયાપદને યુઝ કરીને તમારે સિમ્પલ પ્રેઝન્ટનું વાક્ય બનાવવાનું છે. સિમ્પલ પ્રેઝન્ટ. બરાબર, ચાલો બનાવો જોઈએ. Look at the verb. Okay, then make the sentence. Okay, Jay drinks tea daily. I drink. Right, you are right. પણ જે I am drink a water, આ કોણ છે? હિરેન. એમ સાથે આઈએનજી જરૂરી છે, એટલે તે I am drink લખ્યું તો કાં તો I am drinking કર, બરાબર, અથવા તો I drink કર તો બરાબર છે. વોટરની સાથે એ નહીં આવે. શું કામ? યાદ કરો, વોટર કયા ટાઈપનું નાઉન છે? આપણે સમજ્યા સૌથી પહેલા વોટરને તમે માપી શકો, જોખી શકો? ના, ઇટ ઇઝ માસ નાઉન. તો માસ નાઉન સાથે ક્યારેય એ કે એન કોઈ આર્ટિકલ આવશે નહીં. બરાબર, તો આઈ ડ્રિંક વોટર એ સાચું વાક્ય થાય. હી ડ્રિંક્સ વોટર એ સાચું વાક્ય થાય. શું કામ? અહીંયા જો મેં તમને લખ્યું છે શી સાથે આપણે ક્રિયાપદને એસ ઓર ઈએસ લગાડીએ છીએ. તો શી કોલ્સ, તો ડ્રિંક હોય તમે શું કરો? શી ડ્રિંક્સ ન કરો, કરવું પડે ને. તો જેટલા આ ફેરફાર નથી કર્યો એ જુઓ. અને આમાં બીજા ઘણા લોકોએ આઈએનજી લગાડી દીધા. જિજ્ઞાસા આઈ એમ ડ્રિંકિંગ તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ થયું. મેં સિમ્પલ પ્રેઝન્ટ બનાવવાનું કીધું. અને સિમ્પલ પ્રેઝન્ટ. મીતા ડ્રિંક્સ વોટર. વેરી ગુડ. રવિ વોટરનો સ્પેલિંગ ખોટો છે. શી ડ્રિંક્સ કોકા કોલા. વેરી ગુડ. ચાલો, ઘણા બધા સેન્ટેન્સીસ આવ્યા, પણ સૌથી પહેલા જેને જવાબ આપ્યો છે એ લોકો છે ડોડિયા હેમાંગ અને હિરેન. બરાબર, તો આ બંનેને આ સેન્ટેન્સ માટે માર્ક્સ મળશે. સૌથી પહેલા હેમાંગ અને હિરેન. ઓકે, તમને બંનેને માર્ક્સ મળે છે આના 2 માર્ક્સ. નેક્સ્ટ આવી જઈએ આપણે. ફરીથી એક વર્બ આપું છું. હવે સિસ્ટમ ખબર પડી ગઈ ને બધાને કઈ રીતે સેન્ટેન્સ બનાવવાનું છે? ચાલો, થર્ડ વર્બ આપું છું તમને લોકોને. કોઈક આપણે કોમન રાખીએ.
ચાલો વિઝિટ, વિઝિટ ને યુઝ કરીને તમારે લોકોએ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, જે અહીંથી હું હાઇલાઇટ કરું છું, બરાબર, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ નું સેન્ટેન્સ બનાવવાનું છે. ચાલો બનાવો જોઈએ. ફ્યુચર અને કન્ટિન્યુઅસ, તમારે ફ્યુચર પણ જોવાનું અને કન્ટિન્યુઅસ નું ખાનું પણ જોવાનું, બરાબર. તો કન્ટિન્યુઅસ ના કોલમમાં ની રો માં કાપી દઉં છું. નો સ્કોર વધતો જાય છે. જયેશ વિલ બી વિઝિટિંગ, રોનક નું વાક્ય પણ સાચું છે. વેરી ગુડ. બંનેને 2 માર્ક્સ આપું છું. ચાલો બીજા બધા ટ્રાય કરો. He will be visiting zoo, સાચું છે. I will be visiting forest, સાચું છે. We will, ચાલો યશ રાઠોડ, તે બી નથી લખ્યું. We will visiting, we will be visiting. ઓકે, કોઈકનું માઇક ઓન છે. દવે નીરજ, માઇક ઓન છે તારું, મ્યુટ કર્યો છે મેં તને. I will be visiting hotel. Okay, I will be visiting Mumbai. I will be visiting. Okay, very good. ખાલી I will be visiting, તમે પાછળ કોઈ પણ ઓબ્જેક્ટ પણ એડ કરી શકો છો, રાઈટ? જેમ બધાએ કર્યું છે. I will be visiting college, I will be visiting Taj Mahal, I will be visiting Gujarat. વેરી વેરી ગુડ. ચાલો અગેન ફરીથી એક વર્બ આપું છું. આપણે લખીએ કોઈ એક ટેક, TAKE, બરાબર, ટેક. ટેક ને યુઝ કરી અને તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું સેન્ટેન્સ બનાવવાનું છે, બરાબર. સિમ્પલ પાસ્ટ મતલબ કે તમારે સિમ્પલ ના કોલમમાં જોવાનું, પાસ્ટ ની રો માં જોવાનું, બરાબર. અને જે ક્રિયાપદ છે એ યુઝ કરી અને તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. ટેક વર્બ છે, સિમ્પલ પાસ્ટ નું વાક્ય બનાવવાનું છે. ચાલો બનાવો જોઈએ. આપણે કોણ આવે સૌથી પહેલું. નિર્મલ નું વાક્ય સાચું છે અને વાઘેલા હરપાલ, આ બંનેના વાક્યો સાચા છે. હરપાલસિંહ અને નિર્મલ બંનેને 2 માર્ક્સ આપું છું. વેરી ગુડ. બાકીના લોકોના વાક્યોમાં ભૂલ છે. ટેક એવો વર્ડ નથી. ટેક નું તમારે ભૂતકાળ કરવું પડે, એ નથી કર્યું. ઝાલા રિતિક તે ટેન્સ જ બીજો બનાવ્યો છે. દિવ્યરાજ, ટોક અલગ વર્બ છે. ટોક મતલબ વાત કરવી, ટેક મતલબ લેવું. ઓકે, તો તે વર્બ જ બદલાવી નાખ્યું છે, એટલે એ વાક્ય ખોટું પડે છે. ટેકન આપણે ત્યારે યુઝ કરીએ જ્યારે આપણે પરફેક્ટ ટેન્સ નું કોઈ વાક્ય બનાવતા હોય. એટલે જેટલા લોકોએ ટેકન કર્યું છે એ બધા પણ ભૂલ ભરેલું સેન્ટેન્સ છે તમારું. શી ટુક પેન, સાચું. આઈ ટુક અ એપલ નહીં, એન એપલ. ઓકે, આઈ ટુક અ પેન, એ સાચું. આઈ ટુક અ બુક, સાચું. મીતા ટેક ચેર, ખોટું વાક્ય છે. આઈ ટુક અ પેન, અગેન કોમન સેન્ટેન્સ રિપીટ થાય છે. સારું, ચાલો ફરીથી એક નવું વર્બ આપું છું. પછી કોપી કરો છો, કોપી નહીં કરવાનું, પોતાનું સેન્ટેન્સ હોવું જોઈએ. અને ટેબલ નો સ્પેલિંગ મોહમ્મદ, TABLE, ટેબલ નો સ્પેલિંગ. હા, આઈ ટુક એન અમ્બ્રેલા, વેરી ગુડ. I took a pencil, very very good. ચાલો અગેન ફરીથી એક બીજું વર્બ આપું છું. તારું મોઢું દેખાય છે મને હિતેશ, હવે કેમેરા ઓફ કરી દે, વાંધો નહીં. અને જોઈ લીધો તને. ચાલો નેક્સ્ટ વર્બ આપું છું બધાને, ગો. ઓકે, ગો ક્રિયાપદને યુઝ કરીને તમારે બધાએ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ નું વાક્ય બનાવવાનું છે. કન્ટિન્યુઅસ પાસ્ટ કઈ રીતે જોશો? કન્ટિન્યુઅસ નું કોલમ જોવાનું, કોલમ મતલબ ઊભી લાઈન, પાસ્ટ ની રો જોવાની એટલે કે આડી લાઈન, બરાબર. તો કન્ટિન્યુઅસ પાસ્ટ મારે બનાવવું હોય તો અહીંયા પાસ્ટ ના ખાનામાં જે કન્ટિન્યુઅસ વાળી લાઈનમાં જે વર્બ હોય એ મારે યુઝ કરવાનું થાય, બરાબર. ચાલો જોઈ. ઓકે, આઈ વોઝ ગોઈંગ ટુ કોલેજ, રાઈટ. સૌથી પહેલા જવાબ આવ્યા છે પણ ભૂલ વાળા આવ્યા છે. તો સાચો જવાબ જેનો હશે
એને હું માર્ક્સ આપીશ. શી વોઝ ગોઈંગ કોલેજ, પણ કોલેજ ની આગળ આપણે ટુ મૂકવું પડે, બરાબર. આઈ વોઝ ગોઈંગ ટુ રાજકોટ, સાચું. ચાલો અગેન નિર્મલ ને પેલું મળે છે, સૌથી વધારે લીડ નિર્મલ ની છે. બધા વાક્યો એના પેલા સાચા પડે. ચાલો હેમાંગ, હી વોઝ ગોઈંગ સિનેમા ની હી વોઝ ગોઈંગ ટુ સિનેમા. ઓકે, આઈ વોઝ ગોઈંગ ટુ પાર્ક. સૂરજ, તો તમે પ્રેપોઝિશન કાર્ડ નાખ્યા છે. આમરોનિયા શાહનવાઝ સાચું છે વાળું વાક્ય, એટલે હું શાહનવાઝ ને સેકન્ડ માર્ક્સ આપીશ. બંનેને 2 માર્ક્સ મળે છે અહીંયાથી. 6 થયું. ચાલો હવે આપણે 7th માં જઈએ. આઈ વોઝ ગોઈંગ સાચું. આઈ એમ ગોઈંગ ટુ કોલેજ ખોટું, કારણ કે આપણે પાસ્ટમાં બનાવવાનું છે, તો એમ નહીં આવે મયુરી. ઓકે, આઈ વોઝ ગોઈંગ ટુ અહેમદાબાદ, વી આર ગોઈંગ ટુ જુનાગઢ. અગેન શ્રેયા, આર નથી, આપણે અહીંયા પાસ્ટ ટેન્સ બનાવવાનો છે. તમે પ્રેઝન્ટ બનાવો. ચાલો નેક્સ્ટ વર્બ આપું છું, બાય. બાય મતલબ ખરીદવું, બરાબર. આ વર્બનો યુઝ કરીને તમારે સિમ્પલ ફ્યુચર ટેન્સ નું સેન્ટેન્સ બનાવવાનું છે. સિમ્પલ ફ્યુચર. ઓકે, ચાલો બનાવો જોઈએ. ખાલી આઈ વિલ ન ચાલે, પાછળ ઓબ્જેક્ટ હોવું જોઈએ. એમાં આપણે આ બાય વર્ડ ને યુઝ કરવાનું. વેરી ગુડ. નિર્મલ નું અગેન વાક્ય સાચું. આઈ વિલ બાય અ ફોન. ગુડ. દરેક વાક્યમાં સૌથી પહેલો જવાબ નિર્મલ નો જ આવે છે. તો બીજા કોઈને માર્ક્સ નથી લેવાના. ઓકે, બધાએ જે ઓબ્જેક્ટ છે એ ફેરવી નાખ્યું છે બધાએ. બાકી બધાના વાક્યો સાચા છે. વેરી ગુડ. ઇઝીએસ્ટ ટેન્સ છે આ બધા માટે, હે ને? જલ્દી આવડી જાય. પ્રવીણ, બાય નો સ્પેલિંગ BAY નથી, BUY, બરાબર. તો એક સુધારી નાખ. નિર્મલ પછી સાચો જવાબ બીજો આપ્યો તો હિરેન. બંનેને 2 માર્ક્સ. ઓકે, 8th ફરીથી નવું વર્બ આપું છું. વેરી ગુડ. બધાને ફ્યુચર ટેન્સના વાક્યો સાચા પડ્યા છે. આગળના ટેન્સીસમાં ભૂલ પડતી હતી, પણ ફ્યુચર ટેન્સ સાચું પડ્યું. શ્રેયા ચંદારાણા, અગેન તારું વાક્ય ખોટું છે. આઈ વિલ બાય અ સારીઝ ન આવે, સારીઝ બહુવચન છે. તો એક સારી હોય તો આઈ વિલ બાય અ સારી, એક જ આવે. બહુવચન સાથે ક્યારેય અ ન લાગે. અ નો મતલબ થાય એક. તો આઈ વિલ બાય અ સારી અથવા તો આઈ વિલ બાય સારીઝ, આ રીતે સેન્ટેન્સ હોવું જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ વર્બ આપું છું. 8 સુધી આપણે પહોંચ્યા છીએ. હું તમને 2-3 વર્બ્સ આપી જ દઉં, જેથી કરીને તમને એક સાથે વાક્ય બની જાય. ચાલો, સ્લીપ, સ્પેન્ડ અને ડ્રાઈવ. ચાલો, 3 મેં તમને વર્બ આપ્યા છે. તમારે સ્લીપ વર્બને યુઝ કરીને પરફેક્ટ પાસ્ટ ટેન્સ નું વાક્ય બનાવવાનું છે. અહીં લખી દઉં, ચલો તમે ભૂલો નહીં. પરફેક્ટ પાસ્ટ. ઓકે, સ્પેન્ડ વર્બને યુઝ કરીને તમારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ નું વાક્ય બનાવવાનું છે. અને ડ્રાઈવ વર્બને યુઝ કરીને તમારે પરફેક્ટ ફ્યુચર નું વાક્ય બનાવવાનું છે. ઓકે, ચાલો બનાવો જોઈએ. ના, ખોટું છે આ વખતે. નિર્મલ, ટ્રાય અગેન. ચાલો, હું જોઉં છું કોનું નામ પેલા આવે છે. ખોટું ખોટું ખોટું. આઈ હેડ સ્લીપ ખોટું. જેને સ્લીપ નું V3 નહીં આવડતું હોય, વેરી ગુડ. વાઘેલા હરપાલ, આઈ હેડ સ્લેપ્ટ ટુ મચ. હરપાલ ને માર્ક્સ મળે. ચાલો, સૌથી પહેલા વેરી ગુડ. સ્લીપ નું V3 થાય સ્લેપ્ટ, SLEPT, બરાબર. વેરી ગુડ હરપાલ. ખોટું ખોટું હેમાંગ, વિલ બી કઈ આવે જ નહીં. બીજું કોઈ? આઈ હેડ સ્લેપ્ટ, વેરી ગુડ સૂરજ. ચાલો, 8th માં બંનેને માર્ક્સ મળી ગયા છે. 9th સેન્ટેન્સ હવે ટ્રાય કરો બધા. સ્પેન્ડ વર્બ યુઝ કરીને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ નું વાક્ય બનાવો. સ્પેન્ડ વર્બ યુઝ કરીને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. ચલો ફટાફટ. આપણે પરફેક્ટ પાસ્ટ નું વાક્ય થઈ ગયું, માર્ક્સ ને આપી દીધા. આઈ એમ સ્પેન્ડિંગ, બટ વોટ આર યુ સ્પેન્ડિંગ? યશ,
આઈ એમ સ્પેન્ડિંગ ટાઈમ વિથ યુ. વેરી વેરી ગુડ વાડોલિયા વૈભવ. વૈભવને આપણે અહીંયા ફર્સ્ટ માર્ક્સ આપીએ છીએ. શાબાશ. આઈ એમ સ્પેન્ડિંગ સાચું છે. ચાલો બીજું કોઈ. શી ઇઝ સ્પેન્ડિંગ ટુ મુંબઈ. નહીં. સ્પેન્ડ તમે કોઈ વસ્તુને કરી શકો, બરાબર? તો કોઈ ઓબ્જેક્ટ હોય જેમ કે પૈસા છે એ વસ્તુ છે એને તમે વાપરી શકો. ઓકે, શી ઇઝ સ્પેન્ડિંગ ટાઈમ વિથ માય ટીચર એ ઉપરના વાક્યનું મોડિફિકેશન છે, પણ છતાંય ફોરમ છે એ સેકન્ડ આન્સર આપે છે એટલે આપણે એને અહીંયા માર્ક્સ આપી દઈએ. 2 માર્ક્સ ફોરમ અને વૈભવ બંને. ચાલો હવે 10th ટ્રાય કરો. ડ્રાઈવ વર્બ યુઝ કરીને પરફેક્ટ ફ્યુચર. ચાલો જોઈએ. ડ્રાઈવ વર્બ યુઝ કરીને પરફેક્ટ ફ્યુચર બનાવો. ટાઈમ ન આવે. ટાઈમ અગેન માસ નાઉન છે એટલે શી ઇઝ સ્પેન્ડિંગ ટાઈમ વિથ મી, બરાબર? એવું થાય. પણ હવે આપણે નેક્સ્ટ લાસ્ટમાં આવી ગયા છે ડ્રાઈવ વર્બ યુઝ કરીને પરફેક્ટ ફ્યુચર. આઈ વિલ હેવ ડ્રાઈવન કાર. વેરી વેરી ગુડ વૈભવ. અગેન લાસ્ટમાં વૈભવ છે એ લીડમાં છે. શી વિલ હેવ ડ્રાઈવન. ઓકે, તો સેમ થયું. કુશા વિલ. ઓકે, આઈ વિલ હેવ ડ્રાઈવન સાયકલ. આઈ વિલ હેવ ડ્રાઈવન ટ્રક. ઓકે, તમે પાછળના વ્હીકલના નામ ચેન્જ કરી નાખો એટલે થઈ જાય, હે ને? અરે વાહ, તુષાર ને ફરારી. ઓકે, આપણે જેમને બીજું નિર્મલ પૂછું છે. તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય તો આ જે ટેબલ છે એનો સ્ક્રીનશોટ લઈ લો. તમને આ મોકલીશ અને સ્ટડી મટીરિયલ આ તમારી સાથે તમારે રાખવાનું છે, જેથી કરીને તમે ભવિષ્યમાં જ્યારે પણ ટેન્સીસનું કોઈ પણ વાક્ય બનાવો કે લખો તો તમને યાદ, બરાબર? તો આ સાથે આજનું આપણે સેશન અહીંયા પૂરું કરીએ છીએ. બધાને મજા આવી? ટેન્સીસનું થોડું થોડું વાક્ય બનાવતા આવડ્યા? હવે તમારે ઇંગ્લિશમાં કોઈ પણ સાથે વાત કરવી હોય તો યુ શુડ રિમેમ્બર ધીસ પેટર્ન. હે ને? અત્યારે કેમ તમે લોકો વાક્યો બનાવ્યા ક્રિયાપદ ઉપરથી, એમ જ તમારે બોલવાની ટ્રાય કરવાની છે. ઓકે, સો વિલ યુ બી એબલ ટુ સ્પીક? Will you be able to speak? Yes, okay. ઘણા બધા લોકો રેડી છે. So we will talk in English as much as possible. Okay? So that we will learn. અને I really enjoy. મેમ Yes. મેમ ડાઉટ હતો. Yes. હા બોલો. મેમ ફ્યુચરમાં બીન નું આવે, વિલ હેવ બીન. જ્યારે આપણે પેસિવ વોઇસ બનાવતા હોય ને ત્યારે આવે, બરાબર? એક્ટિવ વોઇસમાં ન આવે. આ બધા એક્ટિવ સેન્ટેન્સીસ છે, પેસિવ નથી. પેસિવ જ્યારે કરશું ત્યારે થશે. જેમ કે અહીંયા જે છે વિલ હેવ કોલ્ડ, બરાબર? આઈ વિલ હેવ કોલ્ડ યુ. એવું હું જો સેન્ટેન્સ બનાવું, આનું હું જ્યારે પેસિવ કરું ત્યારે યુ વિલ હેવ બીન કોલ્ડ બાય મી એવું થઈ શકે. એ ક્યારે? પેસિવ હોય તો. એક્ટિવમાં ન આવે, બરાબર? એ જ સેમ વસ્તુ કન્ટિન્યુઅસમાં પણ, કન્ટિન્યુઅસ ફ્યુચરનું પેસિવ થતું જ નથી. ઓકે, એટલે આ એક જ ટેન્સ એવો છે 8 ટેન્સીસનું જ પેસિવ વોઇસ થાય છે. ક્લિયર? ઓકે. ઓકે. ચલો, બીજા કોઈને કઈ ક્વેશ્ચન છે? આવું. ઓકે, તો આજ માટે એટલે સુધી રાખીએ છીએ. I'll see you tomorrow again with new exercise, with new topic. Okay?